જેની સૌ કોઈ રાહ જોતા હતા તે ચોમાસાએ આખરે ગુજરાતમાં દસ્તક દીધી છે, પધરામણી કરી છે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસું આવી ચૂક્યું છે। નર્મદા જિલ્લામાં ચોમાસાએ મુશળધાર મહેર પણ વરસાવી છે અને હવે આગામી 2 દિવસ સુધી દક્ષિણ ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે તેમ છે। ચોમાસાની થઈ મુશળધાર એન્ટ્રી। દક્ષિણ ગુજરાતમાં આવી ગયું ચોમાસું। સાત જિલ્લાઓમાં થઈ ચોમાસાની પધરામણી। 9 દિવસ મોડું આવ્યું છે ચોમાસું। આગામી 48 કલાક ભારે વરસાદનું છે એલર્ટ। ગુજરાતમાં આખરે થઈ ગયું છે ચોમાસાનું સત્તાવાર રીતે આગમન। આમ તો મેઘરાજાની સવારી 9 દિવસ મોડી આવી છે, પરંતુ પ્રારંભ ખૂબ જ પ્રચંડ થયો છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હવે આગામી કલાકોમાં મુશળધાર જમાવટ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતમાં 7 જિલ્લામાં પહોંચ્યું ચોમાસું। વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને નર્મદામાં મેઘસવારી આવી ગઈ છે। ગુજરાતમાં ચોમાસાનું આગમન થતાં ખેડૂતો ખુશખુશાલ થયા છે। गुजरात में चौमासानी एंट्री है, तो गुजरात का जो बारिश का स्थिति है, अब जो गुजरात का नॉर्दर्न लिमिट ऑफ जो मानसून की है वो लाइन आप देखेंगे तो ये सूरत से होते हुए ये जो ब्लू लाइन देख रहे हैं, ये लाइन ऐसा पास कर रहे हैं मध्य प्रदेश का सेंट्रल पार्ट होते हुए छत्तीसगढ़, झारखंड, बिहार होते हुए ये पास कर रहे हैं। अब अगले 2-3 दिन में और भी आगे बढ़ने का स्थितियाँ अनुकूल बने रहेगी हमारा गुजरात राज्य में। अभी बारिश का स्थिति हमारा दक्षिण गुजरात में बनी हुई है, हेवी रेनफॉल भी हम रिसीव कर रहे हैं, ऐसा स्थिति अभी रहेगी। दक्षिण गुजरात में भारे वरसादनी आगाही। सौराष्ट्र में पण वरसी शके छे धोधमार। तोफानी वरसादनी हवामान विभागनी चेतवणी। राज्य में ચોમાસાની મુશળધાર શરૂઆત થઈ છે અને હવે હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ધોધમાર વરસાદની જ આગાહી કરી છે। સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં આગામી કલાકોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, સાથે સાથે ટ્રફ રેખા પણ પ્રસાર થતા વરસાદનું જોર રહેશે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે। સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે। નર્મદા જિલ્લામાં મુશળધાર। પ્રથમ વરસાદમાં જ પૂર જેવા દ્રશ્યો। સાગબારામાં આવ્યો સાંબેલા ધાર। નર્મદા જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં જ એક અનોખો અને ચોંકાવનારી વરસાદી માહોલ જોવા મળ્યો છે। જિલ્લાના સાગબારા અને સેલંબા પંથકમાં મધ્યરાત્રિથી શરૂ થયેલા ધોધમાર વરસાદે કલાકના ગણતરીના સમયમાં જ સમગ્ર વિસ્તારને જળબંબોળ કરી દીધો છે। ચોમાસાના પ્રથમ ભારે વરસાદમાં જ સાગબારા અને સેલંબાના ચારેકોર પાણી જ પાણી થઈ ગયું છે અને નીચાણવાળા વિસ્તારો પૂરની ઝપેટમાં આવી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ગઈકાલથી અત્યાર સુધી નર્મદાના સાગબારામાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ये अपने बड़े पुल पे से जा रहा पानी। રાત્રિના સમયે ખાબકેલા અણધાર્યા આક્રમક વરસાદના કારણે સ્થાનિક નદી નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે। નદીઓ ઓવરફ્લો થવાને કારણે પૂરના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે, જેને પગલે વહીવટીતંત્ર અને સ્થાનિક લોકો દોડતા થઈ ગયા છે। આ પૂરની સ્થિતિની સૌથી ગંભીર અસર વાહન વ્યવહાર પર પડી છે, જેમાં સેલંબાથી નવાપાડા થઈને મહારાષ્ટ્ર તરફ જતો મુખ્ય રસ્તો પાણી ભરાઈ જવાને કારણે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। હવે જુઓ ડાંગમાં કેવો જામ્યો છે વરસાદી માહોલ। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે।
સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત છે. વઘઈ, સાપુતારા અને આહવામાં ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે. ખેતીલાયક વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આમ ગુજરાતમાં હવે ચોમાસાનો માહોલ જામી ગયો છે. આગામી કલાકોમાં હવે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.